સો હેલો મિત્રો, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. તો તમે ડેમોમાં મિત્રો સ્ટેટસ જોયું મિત્રો, તેવું આજે સ્ટેટસ બનાવતા શીખીશું. તો વિડીયોને એન્ડ સુધી જોજો. તો સૌથી પહેલાં અહીંયાથી આપણે પ્લસના આઇકોન પર ટચ કરી લેવાનું છે અને 9.16નો રેશિયો સિલેક્ટ કરી લઈશું અને ક્રિએટ પ્રોજેક્ટમાં જઈશું. ત્યારબાદ અહીંથી આપણે એક ફોટો એડ કરી લઈએ. તો અહીંથી આપણે ફોટો એડ કરી લેવાનો છે. તો અહીંથી આપણે કોઈ પણ એક મોડેલનો ફોટો એડ કરી લઈએ મિત્રો. ત્યારબાદ અહીંયાથી ફૂલ સ્ક્રીનમાં તેને કરી લેવાનું છે. તો અહીંયાથી ફિલ એન્ડ કમ્પેરિઝનની એરિયામાં તમારે કરી લેવાનું છે. ત્યારબાદ અહીંયાથી આપણે સોંગ એડ કરવાનું છે. તો સોંગ એડ કરવા માટે અહીં સોંગ ઉપર ક્લિક કરીશું અને અહીંયાથી એક સોંગ આજના નવા વિડીયોમાં અહીંયાથી આપણે એક સોંગ એડ કરી લઈએ. બરાબર, ત્યારબાદ સોંગ જેટલું પણ હોય તેટલું આપણે ફોટોને ખેંચી લઈશું અને અહીંયાથી આપણે શેડો મૂકવાનો છે મિત્રો. બરાબર, તો અહીંયાથી આપણે શેડો મૂકવા માટે અહીંયાથી આપણે ડાઉનલોડ કર્યું છે મિત્રો, તેના ઉપર ક્લિક કરીશું અને અહીંયાથી આપણે શેડો એડ કરી લઈએ મિત્રો. અને અહીંયાથી આપણે રોટેટ કરી લેવાનું છે. તો અહીંયાથી આપણે 90 ડિગ્રી જેટલું રોટેટ કરી લઈશું. બરાબર, ત્યારબાદ અહીંયાથી ફૂલ સ્ક્રીનમાં તેને પણ કરી લેવાનું છે. બરાબર, ત્યારબાદ તમારે જેટલું પણ રાખો મિત્રો તેટલું તમારે રાખી લેવાનું છે. તો આવી રીતે તમારે ખેંચી અને રાખી લેવાનું છે. ત્યારબાદ એને પણ ફૂલ કરી લેવાનું છે મિત્રો, જેટલું પણ સોંગ હોય તેટલું મિત્રો. ત્યારબાદ તમારે કંઈ પણ કરવાનું મિત્રો, કંઈ પણ કરવાનું નથી મિત્રો. ત્યારબાદ અહીંયાથી આપણે આવી જવાનું છે બેક આવી ગયા બાદ અહીંયાથી આપણે જે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં તમને ફૂલ પ્રોજેક્ટની લિંક મળી જશે મિત્રો, ત્યાંથી તમારે ડાઉનલોડ કરી લેવાની અને તેને ઓપન કરી લઈશું. ત્યારબાદ અહીંયાથી આપણે ફોટા ઉપર ક્લિક કરીશું. અહીંયાથી ઇફેક્ટમાં જશું અને અહીંયાથી આપણે જે ઇફેક્ટ છે મિત્રો તેને કોપી કરી લઈશું અને અહીંયાથી બેક આવી જઈશું. અહીંયાથી બેક આવી ગયા બાદ ફરીથી પ્રોજેક્ટમાં જઈશું અને ફોટા ઉપર ક્લિક કરી અને અહીંયાથી પેસ્ટ કરી લઈશું. ત્યારબાદ ફરીથી બેક આવી જઈશું અને અહીંયાથી આપણે લિરિક્સ એડ કરવાની છે. તો અહીંયાથી ફૂલ પ્રોજેક્ટમાં આવી જઈશું અને અહીંયાથી જે આપણા ટેબ છે મિત્રો, જે આપણી લિરિક્સ છે મિત્રો, ત્યાં ચારેને કોપી કરી લઈશું. અહીંયાથી કોપી કરીશું અને અહીંયાથી બેક આવી જઈશું. ફરીથી મિત્રો અહીંયાથી પ્રોજેક્ટમાં આવી જઈશું. અહીંથી પ્રોજેક્ટમાં આવી અને અહીંયાથી જે આપણી કોપી કરી હતી 5 લેયર તેને પેસ્ટ કરી લઈશું. ત્યારબાદ તમે જોઈ શકો છો અહીંયાથી આપણી જે લિરિક્સ છે મિત્રો તે એડ થઈ જશે મિત્રો. તમે જોઈ શકો છો આવી રીતે તમારે લિરિક્સ ટાઈપ કરવાની નહીં. બરાબર મિત્રો, તમારે લિરિક્સ ટાઈપ નહીં કરવાની હોય. બરાબર, જે આપણી લિરિક્સ છે મિત્રો ત્યાં જ આપણી જે લિરિક્સ છે તે અહીંયા મૂકેલી જ છે મિત્રો. બરાબર, અહીંયાથી લિરિક્સ મૂકેલી જ છે. ત્યારબાદ અહીંયાથી તમારે કંઈ પણ કરવાનું નથી. અહીંયાથી તમારે વિડીયોને સેવ કરી લેવાનું છે.